આજે આવો આપણે ઉપદેશ શીર્ષક આજ્ઞાકારિતાની શક્તિની સાથે પરમેશ્વરની ઈચ્છાનો અભ્યાસ કરીએ. બાઇબલમાં આજ્ઞાકારિતાની શક્તિના વિષયમાં ઘણી શિક્ષાઓ છે જેના માટે પિતા અને માતાએ આપણને જાગૃત કર્યા. પરમેશ્વરે કહ્યું કે જે સંપૂર્ણ રીતે તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તેમના પર તે તેમના ગુપ્ત રહસ્યોને પ્રગટ કરશે. આ ઉપરાંત પરમેશ્વરે તેમની આજ્ઞા પાળનારાઓને પવિત્ર આત્મા આપવાનું વચન આપ્યું છે. આ રીતે પરમેશ્વરના વચનની આજ્ઞાકારિતા ત્યારે જ શક્ય બને છે જ્યારે પરમેશ્વર પર પૂર્ણ વિશ્વાસ હોય. દરેકના પોતાના વિચારો, પોતાની જીદ અને પોતાની પસંદગીની દિશાઓ હોય છે. પણ આપણે આપણા હૃદયોમાં કોતરવું જોઈએ કે પરમેશ્વર ભવિષ્યને જોયા પછી બધી દિશાઓ આપે છે અને પોતાને પૂછવું જોઈએ આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે આજ્ઞાકારી જીવન કેમ જીવવું જોઈએ. આજે આવો આપણે બાઇબલ દ્વારા તેનો જવાબ શોધીએ. આવો આપણે યશાયા અધ્યાય 55 વચન 6 પર એક નજર કરીએ. યશાયા અધ્યાય 55 વચન 6. યહોવા મળે છે એટલામાં તેમને શોધો, તે પાસે છે એટલામાં તેમને હાંક મારો. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ તેઓએ શું તજી દેવું જોઈએ? પોતાના વિચારો તજી દે અને યહોવા પાસે તે પાછો આવે. બધા મનુષ્યોમાં વિચારવાની ક્ષમતા હોય છે, પણ જ્યારે આપણે આપણા વિચારોનો ત્યાગ કરીએ તો પરમેશ્વરની આજ્ઞાકારિતા પ્રાપ્ત કરી શકાય છે. આ માત્ર તેમને છોડી દેવા વિશે નથી. આપણે વિશ્વાસની સાથે એવું કરવું જોઈએ. જ્યારે આપણને પરમેશ્વર પર વિશ્વાસ હોય છે તો આપણે આપણી જાતને ખાલી કરી શકીએ છીએ, ખરું ને? આવું આપણે વચન 7 જોઈએ. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા પાસે તે પાછો આવે. બીજા શબ્દોમાં, પરમેશ્વર તરફ પાછા ફરે તો તે તેના પર કૃપા કરશે અને આપણા ઈશ્વરની પાસે આવે, કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એમ યહોવા કહે છે. પરમેશ્વરે નિયુક્ત કરેલ સ્વર્ગ જવાનો માર્ગ, જેને ઉદ્ધાર કહેવાય છે, તે મનુષ્યની વિચારવાની રીતથી અલગ છે. મિસરથી કનાન સુધીનો માર્ગ, જેના પર પરમેશ્વરે ઇઝરાયલીઓને દોર્યા, તે માર્ગથી અલગ હતો જે ઇઝરાયલીઓ લેવા ઈચ્છતા હતા. પણ માર્ગ પર પરમેશ્વરે ઘણા બધા તત્વો રાખ્યા જેના વિશે લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહોતું. તે જ રીતે પરમેશ્વરે સ્વર્ગના માર્ગમાં કહ્યું હોવાથી, મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી. આપણે શું કરવું જોઈએ? બાઇબલના દ્વારા પરમેશ્વર આપણને તેમની સર્વ શિક્ષાઓનું પાલન કરવાની આજ્ઞા આપે છે. આવો આપણે વચન 9 સાથે ચાલુ રહીએ. જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી તેઓ કેવા છે? ઊંચા છે. જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ અને ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછા ફરતા નથી, તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે શું થશે? તે ચોક્કસપણે સફળ થશે. તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોગટ મારી પાસે પાછું વળશે નહીં. બાઇબલ આ કહે છે. પરમેશ્વર કહેતા હોવાથી મારા વિચારો તે તમારા વિચારો નથી. આપણે કોના વિચારોનું પાલન કરવું જોઈએ? અને આપણે આમીન કહેતા હૃદયથી કોના નિર્ણયોનું પાલન કરવું જોઈએ? ઘણીવાર એવું હોય છે જ્યારે પરમેશ્વરના વિચારો અને આપણા વિચારો અલગ હોય છે.
જ્યારે પણ એવું થાય તો આપણે પોતાને પૂછવું જોઈએ, પરમેશ્વર આના વિશે શું વિચારે છે? તેમનો ઈરાદો શું છે? પરમેશ્વર કઈ વસ્તુને સૌથી મૂલ્યવાન માને છે? આવો આપણે તેને હંમેશા મનમાં રાખીએ અને સ્વર્ગના રાજ્ય સુધી પરમેશ્વરનું પાલન કરીએ. જો તેમને દૂધમધથી રેલચેલ દેશમાં સ્વયંથી જવાનું કહેવામાં આવ્યું હોત તો તેઓ અરણ્યનો માર્ગ પસંદ ન કરતા. તેઓ એક હરિયાળી ભૂમિમાંથી પસાર થયા હોત, જ્યાં પાણી અને ખોરાક હોત અને જ્યાં ઘણા બધા લોકો રહેતા હતા. જો કે પરમેશ્વરની યોજના તેમની યોજનાઓ કરતાં ઘણી સારી હતી. પરમેશ્વરના વિચારો માનવ વિચારોથી ઘણા ઉચ્ચ સ્તર પર છે. એવું કેમ છે? જો આપણે યશાયા અધ્યાય 46 જોઈએ તો આપણને તેનો જવાબ મળી શકે છે. આવો આપણે યશાયા અધ્યાય 46 વચન 10 જોઈએ. યશાયા અધ્યાય 46 વચન 10માં પરમેશ્વર કહે છે, આરંભથી પરિણામ જાહેર કરનાર. પરમેશ્વર તેને ક્યારથી જાહેર કરે છે? આરંભથી પરિણામ જાહેર કરનાર તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દ્રઢ રહેશે ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ. પૂર્વથી ગીધ પક્ષીને એટલે દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને હું બોલાવનાર છું. હું બોલ્યો છું અને તે શું કરશે? તે પાર પણ પાડીશ. મેં ધારણા કરી છે તે હું પૂરી કરીશ. પરમેશ્વર આરંભથી અંત જોતા હોવાથી આપણે તેમનું માર્ગદર્શન મેળવવું જોઈએ. જે પ્રક્રિયામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ તે એવી મહેસૂસ થઈ શકે છે કે પાણી અને ખોરાકની અછતના કારણે કોઈ આશા નથી, પરંતુ પરમેશ્વર પરિણામને પહેલાથી જોતા તેમના બાળકોનું નેતૃત્વ કરે છે. જ્યાં સુધી આપણે પ્રક્રિયા દરમિયાન કચકચ નથી કરતા, ફરિયાદ નથી કરતા અથવા પરમેશ્વર પરનો વિશ્વાસ નથી ગુમાવતા, આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ કરીશું, જેમ યહોશુઆ અને કાલેબે કનાન દેશમાં પ્રવેશ કર્યો હતો. આપણે ત્યાં ચોક્કસપણે પ્રવેશ કરી શકીએ છીએ. પણ જો માનવીય વિચારો દખલ કરતા રહે છે તો તે એક સમસ્યા બની જાય છે. 1,35,000 દુશ્મન સૈનિકો સામે લડવા માટે ગિદ્યોનના યોદ્ધાઓની સંખ્યા ઓછી હતી. પરમેશ્વરે 32,000 સૈનિકોમાંથી 22,000ને ઘરે પાછા મોકલ્યા અને માત્ર 10,000ને છોડી દીધા. તમે આ પદ્ધતિ વિશે શું વિચારો છો? જો આપણે માત્ર પરમેશ્વરનું પાલન કરીએ તો આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. શું થશે જો ગિદ્યોને કહ્યું હોત, હે પરમેશ્વર, આ બિલકુલ અશક્ય છે. અમારા 32,000 સૈનિકો સાથે પણ અમે હજી પણ પૂરતા નથી. તેના બદલે કૃપયા અમને વધુ સૈનિકો આપો. બધાએ સ્વાભાવિક રૂપથી તે માંગ્યું હોત. પણ પરમેશ્વરે કહ્યું, 22,000 પાછા મોકલ. મને ડરનારાઓની જરૂર નથી. હું આ સેનાને કમાન આપી રહ્યો છું અને તેનું નેતૃત્વ કરું છું. જેઓ મારા પર વિશ્વાસ નથી કરતા અને ભયથી કાંપી રહ્યા છે તેમને પાછા મોકલો. 22,000 પાછા મોકલવામાં આવ્યા હતા. લગભગ 10,000 લોકો બાકી રહ્યા જેમને દ્રઢ વિશ્વાસ હતો. 10,000 લોકોની સાથે પણ તે વિવિધ વ્યૂહરચના ઘડી શકતો હતો, પરંતુ પરમેશ્વરે કહ્યું, આ ખૂબ વધારે છે. સંખ્યા ઓછી કરો. ગિદ્યોન મૂંઝવણમાં આવ્યો હશે. જો ગિદ્યોને માનવીય તર્ક પર આધાર રાખતા પરમેશ્વર પર વિશ્વાસ ન રાખ્યો હોત તો તે કપ્તાન તરીકે તે યુદ્ધની આગેવાની લેવામાં ક્યારેય સક્ષમ ન હોત. તે યુદ્ધમાં લડવામાં સક્ષમ હતો કેમ કે તેને વિશ્વાસ હતો કે પરમેશ્વર તેમનું નેતૃત્વ કરશે અને તેમને વિજય અપાવશે. તેઓને પાણીની પાસે લાવ અને તેમને પેટ ભરીને પીવા દો. 10,000 લોકોએ પાણી પીધું. પરમેશ્વરે સમજ્યું કે કોણ હાર માનશે અને અંત સુધી કોણ રહેશે.
અને કહ્યું, મને આ યુદ્ધ માટે માત્ર 300 માણસોની જરૂર છે. માત્ર 300 સૈનિકોથી 1,35,000 દુશ્મન સૈનિકોને પરાજિત કરવું ખૂબ મુશ્કેલ છે. તે આધુનિક યુદ્ધોથી વિપરીત હતું, જેમાં સામૂહિક વિનાશના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના દિવસોમાં તાકાત વિરુદ્ધ તાકાતની લડાઈમાં આની કલ્પના કરવી અશક્ય હતી. કૃપયા 9,700 ને ઘરે પાછા મોકલીને અને માત્ર 300 ને રાખતા ગિદ્યોનની આજ્ઞાકારિતાની શક્તિ વિશે વિચારો. શું છેવટે તે મિદ્યાનોથી ઇઝરાયલને છોડાવવાના અદ્ભુત પરિણામ તરફ ન દોરી ગયું? બધા લોકો આજ્ઞાકારિતાની શક્તિ હંમેશા સારા પરિણામ તરફ દોરી જાય છે. એવું એટલે છે કેમ કે પરમેશ્વર પરિણામ જુએ છે અને તે પ્રમાણે દરેક કાર્ય કરે છે. પરમેશ્વર આપણું ભવિષ્ય જુએ છે, જ્યારે આપણે માત્ર વર્તમાનને જોઈએ છીએ. આપણે વર્તમાનથી વધારે પડતા ચિંતિત થઈ જઈએ છીએ અને આપણી પાસે દૂરદર્શિતાનો અભાવ છે. તેથી આપણે શું કરવું જોઈએ? જ્યાં પણ પરમેશ્વર આપણું માર્ગદર્શન કરે છે, ત્યાં આપણે તેમનું પાલન કરવું જોઈએ. બાઇબલ આપણને કહે છે કે જે બાળકો પરમેશ્વર જ્યાં પણ દોરવણી કરે છે, ત્યાં તેમનું પાલન કરે છે, તેઓ છેલ્લા દિવસોમાં ઉદ્ધાર પામશે. પરમેશ્વર પર પૂર્ણ ભરોસો કરો અને તમે મહિમામાં ભાગ લેશો. બાઇબલ આપણને આ સત્ય પ્રત્યે જાગૃત કરે છે. બાઇબલ આપણને કહે છે કે પરમેશ્વર આજ્ઞા પાડનારાઓને પવિત્ર આત્મા આપે છે અને જેઓ તેમની આજ્ઞાઓનું પાલન કરે છે, તેમને તેમના ઊંડા રહસ્યોને સમજવામાં પણ સક્ષમ બનાવે છે. પરમેશ્વર આરંભથી અંત જુએ છે અને આપણને બધી વસ્તુઓ જે હજુ સુધી પૂરી થવાની બાકી છે તે આપણને જણાવતા હોવાથી આપણે પરમેશ્વરના નિર્ણયો પર સંપૂર્ણ વિશ્વાસ કરવો જોઈએ. ખરું ને? તેથી પરમેશ્વર હંમેશા આજ્ઞાકારિતાની સાથે અદ્ભુત કાર્ય કરે છે. જો આપણે આપણા પોતાના વિચારો આ કહેતા આગળ રાખીએ, હું આ વિચારું છું, તો આ સુવાર્તાને પૂર્ણ કરવા તરફ લઈ જઈ શકતું નથી. આપણે પૂછવું જોઈએ, પરમેશ્વરની ઈચ્છા શું છે? પરમેશ્વર શું વિચારે છે? શું પરમેશ્વર 32,000થી વધારે સૈનિકો ઈચ્છે છે કે તે સંખ્યા ઘટાડવા ઈચ્છે છે? જીત કે હાર પરમેશ્વરની ઈચ્છા પર નિર્ભર છે. આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. ભલે આપણે અત્યારે ઘણી બધી બાબતોની ઉણપ મહેસૂસ કરીએ છીએ, પણ પરમેશ્વર સક્રિય રૂપથી આ સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરી રહ્યા છે કે આખી માનવજાતિ કોઈ પણ શક્ય માધ્યમથી સુવાર્તા સાંભળી શકે. પરિણામ પર વિશ્વાસ કરો અને તમારા વિશ્વાસની સાથે ખંતથી આગળ વધો. શું આ પરમેશ્વરની વિનંતી નથી? યોહાન અધ્યાય 2 આવો આપણે જોઈએ કે આજ્ઞાકારિતાનું કાર્ય તે નમૂના દ્વારા કેવી રીતે પ્રગટ થાય છે જે લગ્ન જમણમાં બતાવવામાં આવ્યું હતું. આવો આપણે યોહાન અધ્યાય 2 પર એક નજર કરીએ. અધ્યાય 2 વચન 1. ત્રીજે દિવસે ગાલિલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈશુના મા હતા. ઈશુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં નોતર્યા હતા. દ્રાક્ષરસ ખૂટ્યો ત્યારે ઈશુના મા તેમને કહે છે, તેઓની પાસે દ્રાક્ષરસ નથી. ઈશુ તેમને કહે છે, બાઈ, મારે ને તમારે શું? મારો સમય હજી આવ્યો નથી. તેમની માતા ચાકરોને કહે છે, જે કંઈ તે તમને કહે તે કરો. તેણે ચાકરોને કહ્યું, ઈશુ જે કંઈ તમને કહે તેમ કરો. વચન 6. હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીતિ પ્રમાણે દરેકમાં 2 કે 3 મણ પાણીમાંય એવા પથ્થરના 6 કુંડા ત્યાં મૂકેલા હતા. ઈશુ તેઓને કહે છે, તે કુંડામાં પાણી ભરો. એટલે તેઓએ તેમને છલાછલ ભર્યા. પછી તે તેઓને કહે છે, હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ. તેઓ તે લઈ ગયા. જ્યારે જમણના કારભારીએ
પાણીનો બનેલો દ્રાક્ષરસ ચાખ્યો અને તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો, પણ જે ચાકરોએ પાણી કાઢ્યું હતું તેઓ જાણતા હતા. ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને કહે છે, દરેક માણસ પહેલા સારો દ્રાક્ષરસ મૂકે છે અને માણસોએ સારી પેઠે પીધા પછી હલકો, પણ તમે અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખ્યો છે. ઈશુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા બતાવ્યો અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઈશુની માતા મરિયમે ચાકરોને સૂચના આપી, જે કંઈ તે તમને કહે તે કરો. તેમના વચનની આજ્ઞાકારિતાના પરિણામ સ્વરૂપ તેઓ પાણીને દ્રાક્ષરસમાં બદલવાના પરમેશ્વરના ચમત્કારિક કાર્યના સાક્ષી બન્યા. તેના ઘણા પાસાઓ છે. આજ્ઞાકારિતાની શક્તિ પિત્તરના ઇતિહાસમાં અને શિષ્યોના સેવા કાર્યમાં જોઈ શકાય છે. પિત્તરનો કિસ્સો સર્વત્ર જાણીતો છે, ખરું ને? આવો આપણે લુક અધ્યાય 5 પર એક નજર કરીએ. આજ્ઞાકારિતા મહાન શક્તિને આગળ લાવે છે. પરમેશ્વરનું ઉદ્ધારનું કાર્ય મનુષ્યના અંકગણિતના દ્રષ્ટિકોણથી અપૂર્ણ પ્રતીત થઈ શકે છે, પણ જો પરમેશ્વર ઘોષણા કરે છે આ સુવાર્તા સંસારને પ્રગટ કરવામાં આવશે તો આ ચોક્કસ પૂર્ણ થશે. તમારે વિશ્વાસની સાથે આગળ વધવું જોઈએ. આવો આપણે લુક અધ્યાય 5 વચન 1 પર જઈને પિત્તર દ્વારા આજ્ઞાકારિતાની શક્તિ વિશે શીખીએ. અધ્યાય 5 વચન 1. હવે ઘણા લોકો તેમના પર પડાપડી કરીને ઈશ્વરની વાત સાંભળતા હતા. ત્યારે તે ગન્નેસરેતના સરોવરને કાંઠે ઊભા રહ્યા હતા. તેમણે સરોવરના કાંઠે લંગારેલી 2 હોડી જોઈ, પણ માછીઓ તેઓ પરથી ઉતરીને જાળો ધોતા હતા. તે હોડીમાંની એક સિમોનની હતી. શું તે સિમોન પિત્તર નથી? તેઓ પર તે ચડ્યા ને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. તેમણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો. બોધ કરી રહ્યા પછી તેમણે સિમોનને કહ્યું, ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા માટે તમારી જાળો નાખો. સિમોને તેમને ઉત્તર આપ્યો, સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તમારા કહેવાથી હું જાળો નાખીશ. એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. તેઓના ભાગ્યા બીજી હોડીમાં હતા. તેઓએ તેઓને ઈશારો કર્યો કે તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓએ આવીને બંને હોડીઓ એવી ભરી કે તેઓ ડૂબવા લાગી. તે જોઈને સિમોન પિત્તરે ઈશુના પગ આગળ પડીને કહ્યું, ઓ પ્રભુ, મારી પાસેથી દૂર જાઓ, કારણ કે હું પાપી માણસ છું. કેમ કે માછલાનો જે જથ્થો પકડાયો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ નવાઈ પામ્યા. જબ્દીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગ્યા હતા, તેઓને પણ નવાઈ લાગી. ઈશુએ સિમોનને કહ્યું, ગભરાઈશ નહીં, હવેથી તું માણસો પકડનાર થશે. હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેમની પાછળ ચાલ્યા. જેમ આપણે અહીં જોઈ શકીએ છીએ, પિત્તરે આખી રાત એક પણ માછલી ન પકડ્યા પછી તેને બહાર જઈને જાળ નાખવાની આજ્ઞા આપવામાં આવી. એમ કરીને તેણે 2 હોડીઓ ઘણી માછલીઓથી ભરી દીધી. આવી આશ્ચર્યજનક ઘટના બની. પિત્તરનો અનુભવ અને કાનાના લગ્નમાં થયેલા ચમત્કાર બંને દ્વારા પરમેશ્વરે ધીમે ધીમે પ્રગટ કર્યું કે જ્યારે આપણે આપણા દૈનિક જીવનમાં તેમનું પાલન કરીએ છીએ તો આત્મિક શક્તિ પ્રગટ થઈ શકે છે. આવો એકવાર ફરી ખાતરી કરીએ કે પરમેશ્વર તેમની આજ્ઞા પાડનારાઓને પવિત્ર આત્મા આપે છે. આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય 5 ખોલીએ. આજ્ઞાકારિતાની શક્તિ વિશ્વાસ પર આધારિત આપણને આનંદ અને ઈચ્છાથી પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવાની મંજૂરી આપે છે, ખરું ને? જો કાર્ય અનિચ્છાથી કરવામાં આવે તો પરમેશ્વરની શક્તિનો અનુભવ કરવો મુશ્કેલ છે. આનંદિત મનથી આવો આપણે વિશ્વાસ કરીએ કે પિતા અને માતાએ અંત જોયો છે અને આજ્ઞા આપી છે કે આપણા ભવિષ્ય માટે સૌથી સારું શું છે. ત્યારે આપણે સુંદર અને ઉદાર પરિણામો
પ્રાપ્ત કરી શકીશું. આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય 5 વચન 28 પર એક નજર કરીએ. અધ્યાય 5 વચન 28. અમે તમને સખત મના કરેલી હતી કે તમારે બોધ કરતા એ નામ લેવું નહીં. તે છતાં જુઓ, તમે તો તમારા બોધથી યરુશલેમને ગજાવી મૂક્યું છે, અને એ માણસનું લોહી પાડવાનો દોષ અમારા પર મૂકવા માંગો છો. પણ પિત્તર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો, માણસોના કરતા આપણે કોનું વધારે માનવું જોઈએ? ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ. જે ઈશુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યા છે. તેમને પરમેશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચા કર્યા છે કે તે ઇઝરાયલના મનમાં પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે. અમે એ વાતોના સાક્ષી છીએ, અને ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે તેના પણ સાક્ષી છે. અહીં વચન 32માં પરમેશ્વર તેમની આજ્ઞા પાડનારાઓને શું આપે છે? પવિત્ર આત્મા માત્ર કોઈને પણ નહીં, પણ તેમને આપવામાં આવે છે જે પરમેશ્વરની બધી શિક્ષાઓનું પાલન કરે છે. જો આપણે પવિત્ર આત્માની શક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ, તો આપણે આજ્ઞાકારિતાની શક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ. પરમેશ્વર આપણું ભવિષ્ય જુએ છે, આદિ અને અંત જાણે છે, અને બધું જ સંચાલિત કરે છે. એટલે પરમેશ્વર આપણને, તેમની સંતાનોને સૌથી યોગ્ય અને સૌથી સુરક્ષિત જગ્યાએ રાખે છે. પુનઃનિયમ અધ્યાય 8 અને અધ્યાય 28માં પરમેશ્વર ક્યારેક આપણને ભૂખ્યા કરે છે અને ક્યારેક નમ્ર બનાવે છે. વિશ્વાસના અરણ્યમાં યાત્રા દ્વારા પરમેશ્વર આપણને બધી દુષ્ટ અને ઘમંડી ભાવનાઓને ફેંકી દેતા શીખવે છે, અને વિશ્વાસની સાથે જે પરમેશ્વરને યોગ્ય રીતે સમજે છે, સૌમ્ય અને નમ્ર હૃદય કેળવવાનું શીખવે છે. આપણે આ ન વિચારવું જોઈએ, હું પરમેશ્વરમાં વિશ્વાસ કરું છું, તો પછી જીવન આટલું પડકારરૂપ કેમ છે? તે આટલું થાકેલું કેમ છે? તે આટલું મુશ્કેલ કેમ છે? તેના બદલે આપણે પોતાને પૂછવું જોઈએ, મને આ પ્રકારનું જીવન આપવા પાછળ પરમેશ્વરનો ઈરાદો શું છે? તે મને શું અહેસાસ કરાવવા ઈચ્છે છે? મારે શું શીખવાની જરૂર છે? સિયોનના પરિવારના સભ્યોએ પહેલા આ બાબત પર વિચાર કરવો જોઈએ. આવો આપણે રોમનોમાં એક વધુ વચન જોઈએ. આવો આપણે રોમનો અધ્યાય 6 વચન 13 જોઈએ. રોમનો અધ્યાય 6 વચન 13. વળી તમારા અવયવોને અન્યાયના હથિયાર થવા માટે પાપોને ન સોંપો, પણ મુવેલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપો, તથા પોતાના અવયવોને ન્યાયપણાના હથિયાર થવાને માટે ઈશ્વરને સોંપો. આપણે આપણું આખું શરીર, મન અને આત્મા ન્યાયપણાના હથિયાર તરીકે પરમેશ્વરને સમર્પિત કરવું જોઈએ. આવો આપણે વચન 14 જોઈએ. કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહીં, કેમ કે તમે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છો. તો શું આપણે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છીએ? તે માટે શું આપણે પાપ કરીએ? ના, એવું ન થાવ. શું તમે નથી જાણતા કે જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો તેના દાસ તમે છો? ગમે તો મોતને અર્થે પાપના, અથવા ન્યાયપણાને અર્થે આજ્ઞાપાલનના. પણ ઈશ્વરને ધન્ય હો કે તમે પાપના દાસ હતા, પણ જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે અંતઃકરણથી સ્વીકાર્યો. એ પ્રમાણે પાપથી મુક્ત થઈને તમે ન્યાયપણાના દાસ થયા. રોમનોને પત્ર અધ્યાય 6માં આ કહે છે કે આપણે જેની આજ્ઞા પાડીએ છીએ તેના દાસ છીએ, અને આપણે પરમેશ્વરની આજ્ઞાકારિતામાં વિશ્વાસ રાખીને હવેથી પાપના દાસ નહીં, પણ ન્યાયપણાના દાસ છીએ. તેથી બાઇબલ સમજાવે છે કે ભલે આપણે એક સમયે પાપના દાસ હતા, પણ પરમેશ્વરે આપણને ન્યાયપણા દ્વારા
પાપથી મુક્ત કર્યા છે. આપણા બાકીના સમય માટે આવો આપણે પરમેશ્વર પરના આપણા વિશ્વાસને મજબૂત કરીએ. જ્યાં પણ પિતા અને માતા આપણું નેતૃત્વ કરે છે, જો આ પરમેશ્વરનું વચન છે તો આપણે તેનું પાલન કરવું જોઈએ. પછી ભલે તે કાનામાં લગ્ન ભોજન સમારંભમાં આપવામાં આવેલ વચન હોય કે પિતરને આપવામાં આવેલ વચન, જે ગાલિલના સમુદ્રના કિનારે માછલી પકડતો હતો. જેમ પરમેશ્વરે ગિદ્યોનને કહ્યું, જો પરમેશ્વર આપણને 32,000માંથી ભયથી કાંપી રહેલા લોકોને ઘરે મોકલવાનું કહે તો આપણે પણ ખુશીથી એવું કરવું જોઈએ. તમે કહ્યું હોવાથી કે 10,000 પણ ઘણા છે તો મારે શું કરવું જોઈએ? નીચે પાણી પાસે જઈને તેમને પાણી પીવડાવો. તેમની પીવાની રીત અને વર્તનનું અવલોકન કર્યા પછી પરમેશ્વરે કહ્યું, હાલની પરિસ્થિતિઓમાં તેમની પાસે વિશ્વાસ છે, પરંતુ તે પડકારરૂપ પરિસ્થિતિઓમાં હાર માની શકે છે. તેમને ઘરે પાછા મોકલી દો. આમ કરવાથી 300 લોકો રહી ગયા. આજ્ઞાકારિતાની શક્તિના કારણે સારા પરિણામો આવ્યા. તેથી જ્યારે આપણી આજ્ઞાકારિતા પૂર્ણ થઈ જશે તો પરમેશ્વર અવાજ્ઞાના દરેક કાર્યનું શું કરશે? તે તેમને શિક્ષા કરશે. આપણી આજ્ઞાકારિતા હજુ પણ પરમેશ્વરની નજરમાં અશુદ્ધ અને અપૂર્ણ લાગતી હોવાથી, તેથી પરમેશ્વરે હજુ સુધી આજ્ઞા ન પાળનારાઓનો ન્યાય કર્યો નથી. તેનો અર્થ છે કે પરમેશ્વરના દ્રષ્ટિકોણમાં આપણી આજ્ઞાકારિતામાં હજુ પણ ઘણું બધું સુધારવાનું બાકી છે. આવો આપણે આજ્ઞાકારિતાની શક્તિ દ્વારા આખી માનવજાતિનું ઉદ્ધારના માર્ગ પર દોરવણી કરીએ. આજે આપણે ફરીથી પરમેશ્વરના વચનનું પાલન કરવાના હેતુથી વાંચીએ છીએ. આ પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરવું છે. પરમેશ્વરે આપણને સર્વ અધર્મ અને દુષ્ટ વસ્તુઓથી દૂર રહેવા અને ભલાઈની તેમની શિક્ષાઓનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તેથી ભલે દુષ્ટ વસ્તુઓ આપણા કાન અને હૃદયોને કેટલી પણ પ્રસન્ન કરતી હોય, જ્યારે પરમેશ્વર કહે છે તેમનો ત્યાગ કરો, ત્યારે આપણે તેમનો ત્યાગ કરવો જોઈએ. શું આ અયુબ અધ્યાય 22માં લખ્યું નથી? તું તારો ખજાનો ધૂળમાં ફેંકી દે અને ઓફીરનું સોનું નાળાના પાણીમાં ફેંકી દે. લખ્યું છે, તમારો ખજાનો ધૂળમાં નાખી દો, એટલે પરમેશ્વર તમારો ખજાનો થશે. આપણે હજી પણ આ વિચારીને વસ્તુઓ પકડી રાખી શકીએ છીએ, ઓછામાં ઓછું આટલું રાખવું ઠીક રહેશે. જો આપણા વિશ્વાસમાં એવા તત્વો છે જે પરમેશ્વરની ઈચ્છા સાથે સુસંગત નથી, તો ચાલો આપણે તેમને ફેંકી દઈએ, જેથી પરમેશ્વરનો સંપૂર્ણ આત્મા આપણી આત્માઓને ઘેરી શકે. આ ઉપરાંત પરમેશ્વર આપણી આત્માઓને સાચી પ્રેરણા આપશે, જેનાથી આપણે તેમના સંદેશવાહકોના રૂપમાં પુનર્જન્મ પામીશું, જે આખી માનવજાતિને ધન્ય સમાચાર ફેલાવે છે. આખી બાઇબલમાં ઇબ્રાહિમ, નૂહ, મૂસા, યહોશુઆ, પ્રેરિત પિતર, પ્રેરિત પાઉલ અને પ્રેરિત યોહાન બધાએ આજ્ઞાકારિતાની શક્તિ દ્વારા તેમના આશીષ પ્રાપ્ત કર્યા. વિશ્વાસના બધા નાયકોએ આજ્ઞાકારિતાની શક્તિ દ્વારા પરમેશ્વર તરફ જોયું અને પરમેશ્વર પરના વિશ્વાસની સાથે સત્યમાં હંમેશા વિજયી જીવન જીવ્યું. આ બધું એટલે હતું કેમ કે તેમણે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો, જે આરંભથી અંત જાણે છે. મને આશા છે કે સિયોનના બધા બાળકો પણ સ્વર્ગીય પિતા આનસાંગ હોંગ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતાનું પાલન કરશે, જે આપણને બચાવવા માટે આ પૃથ્વી પર આવ્યા છે. તેમની શિક્ષાઓનું સંપૂર્ણ પાલન કરતા આવો આપણે આપણા બધા ખોવાયેલા ભાઈઓ અને બહેનોને શોધીએ અને આપણા સ્વર્ગીય ઘરે પાછા ફરીએ. સૌથી વધારે આપણે પરમેશ્વરના વચનની આજ્ઞાકારિતાના હૃદયથી સુવાર્તાનો પ્રચાર કરી રહ્યા હોવાથી મને કોઈ શંકા નથી કે આપણને મહાન આશીષ પ્રાપ્ત થશે. હું આશા કરું છું કે બધા લોકો પિતા અને માતાના પ્રેમ અને આશીષોની અંદર અનુગ્રહપૂર્વક સુવાર્તા ફેલાવે.
પરમેશ્વરે જેમણે કહ્યું તમારી ઝાડ ઉતારો, હવે આપણને પ્રચાર કરવાની આજ્ઞા આપી હોવાથી ચાલો આપણે ઉત્સાહથી પ્રચાર કરીએ. હું સિયોન પરિવારના બધા સભ્યોને પરમેશ્વરના વચનની આજ્ઞાકારિતા દ્વારા આનંદથી ભરવા અને પવિત્ર આત્માના અનુગ્રહપૂર્ણ પરિણામોનો આનંદ લેવાની વિનંતી કરું છું. તમને ઘણા સુંદર અનુભવો થાવ. પરમેશ્વર હંમેશા તેમના બાળકોની મદદ કરે છે જે પિતા અને માતાના પવિત્ર પ્રેમને વહેંચવાનો પ્રયત્ન કરે છે. એવું એટલે છે કેમ કે તેઓ વચનનું પાલન કરી રહ્યા છે. હું તમને આ વિશ્વાસ કરતા કે પરમેશ્વર હંમેશા આપણી મદદ કરશે વૈશ્વિક ગામમાં દરેકને સુંદર રીતે સુવાર્તા પહોંચાડવા માટે કહું છું. ચાલો આપણે વિશ્વાસ કરીએ કે પવિત્ર આત્મા તે લોકોની સાથે છે જે આજ્ઞાકારી છે. આશા કરતા કે તમે અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે, હું ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો આભાર.